શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્ય. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર આવા જ ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની ધ્વનિ સુતા. જે દિવ્ય છે, મધુર છે એનું સતત ધ્યાન કરો, નિયમિત અને સમીપ રાખો, કારણ કે ભગવદ્ ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો મનુષ્ય પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ભગવદ્ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને પણ મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થાય છે, જ્યારે ગીતાજી તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થાય છે. ભગવન પરમેશાન ભક્તરવ્યભિચારણી પ્રારબ્ધ પૂજ્યમાનસ્ય કથમ ભવતી પ્રભુ. ધરતી માતાએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ અને મનની શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અંગે જણાવો. આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધ કર્મને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે, દરરોજ ભગવદ્ ગીતાના એક અધ્યાયનું શ્રવણ કરે છે, તે મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તે મનુષ્ય કર્મથી લેપાતો નથી, તેમજ પાપો તેને કદી સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાજીનો પાઠ થતો હોય, શ્રવણ થતું હોય, ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થોનો વાસ રહે છે. ત્યાં બધા જ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગદેવો અને ગોપાળો, ગોપીઓ, નારદ, ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ન સહાયક થાય છે. જ્યાં ગીતાજીનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય અને સદાય વસું છું. ભગવાન વિષ્ણુ કહે છે, હું ગીતાના આશ્રય રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે. ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં સંશય નથી. તે ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ, તત્વરૂપ પદાર્થ જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે, તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગૌદાનના પુણ્યને પામે છે, એમાં સંદેહ નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે. છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પાઠ કરે છે, તે રુદ્રલોકને પામે છે અને શિવજીનો ગીણ થઈ ચિરકાળ વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે, તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2 કે 1 કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે, તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે. તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે. ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠ ધામને પામે છે અને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે, તેને જીવન મુક્ત જાણવું અને મરણ પછી તે પરમ પદને પામે છે. ગીતાનો આશ્રય કરી
જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ આ લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે. જે ગીતાનો પાઠ કરી મહાત્મયનો પાઠ કરતો નથી, પાઠ સાંભળતો નથી, તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ઉપર જે કહ્યું તેવું ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સૂત પુરાણી કહે છે, હે ઋષિઓ, મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મય જણાવ્યું. તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મયનો પાઠ કરે છે તે ઉપર જે કહ્યું તેવું ફળ પામે છે. ઇતિ શ્રી વારા પુરાણે શ્રીમદ્ ગીતા મહાત્મયમ વિરામ. મિત્રો, ગીતાજીનું મહાત્મય એટલું વિશાળ છે કે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. ભાદરવા માસ પિતૃ મહિનો ગણાય છે. આ માસમાં ગીતાજીના એક અધ્યાયનું દરરોજ શ્રવણ કરીને ગીતાજીના મહાત્મયનું શ્રવણ કરવાથી, સાંભળવાથી આપણા પિતૃઓના આશીર્વાદ મળે છે. આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે. પિતૃઓના આશીર્વાદથી પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવો આપણે દરરોજ ગીતાજીના એક અધ્યાયનો પાઠ સાંભળીને ગીતાજીનો મહાત્મયનો પાઠ સાંભળી પરમ કૃપાળુ પરમાત્મા અને પિતૃઓના આશીર્વાદ મેળવીને ધન્ય બનીએ. પિતૃદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો સનાતન ધર્મની જય.